નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે ચૈતરભાઈના સમર્થનમાં જે 20 તારીખે 1 લાખથી પણ વધુ લોકોએ સહી કરી અને જે આપણે જન સમર્થન કરવાનું હતું, જેમાં તમામ સમાજના લોકોનું ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે. તમામ લોકોના હસ્તાક્ષર થઈ રહ્યા છે. એ કાર્યક્રમ 20 તારીખની જગ્યાએ આપણે 24 તારીખે શુક્રવારના રોજ સવારે 11 કલાકે કરવા જઈ રહ્યા છે. તો તમામ નર્મદા જિલ્લાની જનતા અને અલગ અલગ વિસ્તારના લોકોને અમારે સંદેશો છે કે આ કાર્યક્રમનો જે રૂટ છે એ રૂટ યથાવત એ જ રહેશે, પણ ખાલી 20 તારીખની જગ્યાએ આપણે 24 તારીખે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. તો આપ સૌ એ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ત્યાં ગાડી પધારો એવું આપ તમામ આગેવાન શ્રીઓને અમારું ભાવભર્યું આમંત્રણ છે. જય હિન્દ, જય ભારત. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ. નમસ્કાર મિત્રો, હું કૌશિક વસાવા. મિત્રો, આગામી 20/7/2026ના રોજ જે જન સમર્થન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો હતો તેની તારીખ ચેન્જ થઈ છે. મિત્રો, એની તારીખ બદલવામાં આવી છે. જે આપણા લોકલાડીલા ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આપણે બધાએ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે આપણે સૌએ એકત્રિત થવાનું હતું 20 તારીખે. તો એની તારીખ લંબાવવામાં આવી છે મિત્રો. અને હું વાત કરીશ કે આ વિડીયોને ખાસ તો વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને આ માહિતી તમામ લોકો સુધી પહોંચે. કારણ કે લોકોને અત્યાર સુધી અમે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે 20 તારીખે આપણે સૌએ ખૂબ મોટી સંખ્યામાં રાજપીપળા ખાતે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આપણે સૌએ ઉપસ્થિત થવાનું છે. પણ મિત્રો, મને મળતી માહિતી મુજબ હું તમને જણાવવા માગું છું આ વિડીયોના માધ્યમથી કે આપણે સૌએ 24 તારીખે હવે એકત્રિત થવાનું છે. 24/7/2026ના રોજ આપણે સૌએ નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે, જે નર્મદા જિલ્લામાં આવેલું છે રાજપીપળા જે બસ ડેપોની પાછળ નંદબીલ રાજાની જે પ્રતિમા છે ત્યાંથી રેલી સ્વરૂપ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા જવાનું છે. અને હાલ હમણાં જે સિગ્નેચર કેમ્પેન ચાલી રહ્યો છે, તમામ 1 લાખથી પણ વધુ સિગ્નેચર જે કરેલા જે એ છે તેને આપણે રાષ્ટ્રપતિ સુધી પહોંચે તેવી રીતેના પ્રયાસો રહેશે. અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આટલી વિશાળ રેલી અને વિશાળ આટલું મોટું આયોજન થવા જઈ રહ્યું છે. તો આપણે સૌએ તમામ લોકોએ ત્યાં હાજરી આપવી અને તમામ લોકોએ સમર્થન આપવું એવી મારી લાગણીને માગણી છે. અને સાથે સાથે હાલ હમણાં સિગ્નેચર કેમ્પેન આખા જિલ્લામાં તમામ ગામે ગામ ચાલી રહ્યું છે. તો લોકો એવો સપોર્ટ પણ, સાથ સહકાર પણ સારો આપે છે મિત્રો. અને હું વાત કરીશ બીજી કે શકુંતલાબેન ચૈતરભાઈ વસાવા અને અન્ય ખેડૂતો એમની જામીન 22 તારીખે થાય છે કે કેમ, હવે એ જોવાનું રહ્યું મિત્રો. અગાઉ પણ એક વિડીયોમાં મેં કહ્યું હતું તમને. એટલે હવે 22 તારીખે વહેલી તકે જામીન એમને મળી જાય. અને જે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના પત્ની જે હાલ હમણાં જેલમાં છે, શકુંતલાબેન વસાવા, તો 22 તારીખે જેલ મુક્ત થાય, એમને જામીન મળે તો આપણી વચ્ચે ઉપસ્થિત રહીને આવેદનપત્રમાં જે 24 તારીખે આપણો જે કાર્યક્રમ થવાનો છે તે કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રહે એવી અમારી લાગણીને માગણી છે. અને સાથે સાથે હું વાત કરીશ કે આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વહેલી તકે જેલ મુક્ત થાય એના માટે આપણે બધાએ સમર્થન આપવું પડશે મિત્રો. તો આવો 24/7/2026ના રોજ આપણે તમામે તમામ આપણે સૌ ઉપસ્થિત રહીએ રાજપીપળા ખાતે. અને સવારે 10-10:30 કલાકે આપણે તમામે તમામ રાજપીપળા ખાતે એકત્રિત થઈને આપણે ચૈતરભાઈ વસાવાને સમર્થનમાં જઈએ. અને જેવી ડેડિયાપાડા પબ્લિક થઈ હતી મિત્રો, એવી જ પબ્લિક આપણે અહીંયા રાજપીપળા ખાતે પણ કરવાની છે. કેમ કે ચૈતરભાઈ વસાવાને આ કંઈકના કંઈક ખોટી રીતે એમને ફસાવવામાં આવ્યા છે મિત્રો. એટલે આપણે બધાએ હવે જાગૃત નાગરિક તરીકે આપણે સૌએ બધાએ હવે ચૈતરભાઈ વસાવાને ન્યાય અપાવવા માટે આપણે બધાએ એકત્રિત થવું પડશે મિત્રો. હાલ તો તમે જોઈ શકો મારી પાછળ હમણાં હાલ એવું સુંદર વાતાવરણ છે અને એવું વરસાદ પણ પડી રહ્યો છે મિત્રો. તો
બસ મારે વધુ નથી કંઈ કહેવું, પણ આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આપણે સૌ એકત્રિત થઈએ રાજપીપળા ખાતે. અને ખાસ ધ્યાન રાખજો મિત્રો, તારીખ છે 24/7/2026. તમે જોઈ શકો મિત્રો, આજે તારીખ થઈ છે 18. હવે કમસે કમ 6 દિવસ બાકી છે. તો આપણે સિગ્નેચર કેમ્પિયન પણ હવે વહેલી તકે પૂર્ણ થશે અને તમામ ગામડાઓમાંથી સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં. ગામે ગામથી લોકો સિગ્નેચર કરી રહ્યા છે, નામ અને સિગ્નેચર. હું થોડો વરસાદમાં જાઉં મિત્રો, કારણ કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એક સારું એવું કામ કરે છે તમામ લોકો માટે. એટલે તમામને લાગણી છે ચૈતરભાઈ વસાવા પ્રત્યે કે ચૈતરભાઈ વસાવા વહેલી તકે અને એમના સહિત જે અન્ય ખેડૂતો છે અને એમના પત્ની છે તમામ વહેલી તકે બહાર આવે એવી તમામ લોકોને અપીલ છે. કારણ કે અમે દરેક ગામડે જઈએ છીએ તો લોકો કહી રહ્યા છે કે સાહેબ જોડે ખોટું થયું છે. એટલા માટે જ હવે આ એક મોટી વિશાળ જન સમર્થન રાખવામાં આવ્યું છે મિત્રો રાજપીપળા ખાતે. તો ચાલો આવો બધા સાથે મળીને આ વિશાળ સમર્થનને, ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થન કરીએ આપણે અને એ સમર્થનને આપણે સફળ બનાવીએ. એ સમર્થન એ છે મિત્રો કે એનાથી આપણે જે સિગ્નેચર કેમ્પેન હાલ ચાલી રહ્યું છે તો તેનાથી આપણે ચૈતરભાઈ વસાવાને આપણો હાથો મજબૂત કરીએ મિત્રો. બસ મારે એટલું જ કહેવું છે. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આ મને મળતી માહિતી મુજબ આ તમને હું જણાવું છું કે જે હાલ 20 તારીખે જે આપણું જન સમર્થન રેલી યોજાવા જઈ રહી હતી તે એની તારીખ લંબાવવામાં આવી છે. એટલે 20ની જગ્યાએ 24 તારીખ રાખવામાં આવી છે. તો આવો સૌ આપણે બધા ભેગા મળીને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને સમર્થન કરીએ અને આપણે બધા એકત્રિત થઈને આપણે રાજપીપળા ખાતે એકત્રિત થઈએ. કલેક્ટર ઓફિસે આપણે આવેદનપત્ર આપીને અને ખૂબ એવું આપણે જન સમર્થન આપણે કરીએ. હું કૌશિક વસાવા, નાંદોદ તાલુકા સંગઠન મંત્રી. જય હિન્દ, જય ભારત.